મહુવા શહેરના લાતી બજાર વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। આ આગની સાથે જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તેમાં પરિવારના 2 સભ્યો અને અન્ય 2 સભ્યોને ઈજા થવા પામી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। જોકે આ આગની ઘટનાને લઈ મહુવા ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી 5 થી 8 પાણીના ટેન્કરનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આ આગ પર કાબુ મેળવાય તે પહેલા જ ઘરવખરીનો સરસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। મહુવાના લાતી બજારના એક રહેણાંકી મકાનમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો તો સાથે જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 4 વ્યક્તિઓ આગમાં દાઝ્યા અને ઈજાઓ પણ થઈ છે। મહુવા શહેરના લાતી બજાર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેમાં રહેણાંકી મકાનનો સરસામાન અને ઉપરના ભાગે રાખેલ દુકાનનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો અને એક અંદાજ મુજબ લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે। આ બાબતે મહુવા નગરપાલિકાના ફાયર વિભાગના સંજયભાઈ બારોટ પાસેથી મળતી માહિતી મુજબ આજે બપોરના 11 થી 12 વાગ્યાના અરસા દરમિયાન મહુવા શહેરના લાતી બજાર વિસ્તારમાં આગ લાગી હતી। તેની જાણ મહુવા નગરપાલિકાના ફાયર વિભાગને થતા તાબડતોબ 2 ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર વિભાગના સંજયભાઈ બારોટ, અતુલભાઈ ભીલ, ભીખાભાઈ જોડિયા, અમિતભાઈ સાખટ, ઇકબાલભાઈ કનોજિયા, યાસીનભાઈ કનોજિયા સહિતના ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો। આ ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગ મહુવા, રાજકીય આગેવાનો મહુવાના, સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। જય ભારત, જય સત્ય સનાતન ધર્મની। હવે અમારો એરિયા છે ખારના ઝાપા વિસ્તાર છે। આ એરિયામાં આ 3જી વાર બનાવ બન્યો છે ગેસના સિલિન્ડરનો લીકેજ થવાની, બ્લાસ્ટ થવાની અને સળગવાની। હવે એનું કોઈ પણ વ્યક્તિ નિવારણ બધા અમે બધા જે જાગૃત નાગરિકો છે મદદ કરીએ છીએ, પણ આમાં કોઈ જાનહાની થાય એની જવાબદારી કોની રહે? સરકારની રહે કે ડિસ્ટ્રીબ્યુટરની રહે? એની યોગ્ય જાણ થાય અને જે યોગ્ય નુકસાન થયું છે એની વળતર મળે એવી અપેક્ષા સાથે, અને બીજી વાર આવી પ્રવૃત્તિ એટલે આવું દુર્ઘટના આપણે બને નહીં એવી અમે સરકારને અને આ ડિસ્ટ્રીબ્યુટરને વિનંતી કરીએ છીએ કે બધાનો જીવ કિંમતી છે, એટલે તમે આવું જે બાટલામાં ગેરપ્રવૃત્તિ થતી હોય એની પર ધ્યાન દોરો એમ મારી એટલી જ વિનંતી છે સરકાર માન્યને અને ડિસ્ટ્રીબ્યુટરને એમ કે બીજી વાર તમે જે સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુટ કરો
તેને યોગ્ય ચકાસણી સાથે કરો, તે જેથી કરીને આવા અમારા બનાવ બનો નહીં. જો લાઈવ કરો ત્યાં આમાં જાનહાની થઈ ગઈ, દાદાના હાથ સળગી ગયેલા છે, મોઢું સળગી ગયેલું. ભગવાનના અમારા કહેવાના સત્ય સનાતન અને મહાદેવની કૃપાથી કાંઈ જાનહાની થઈ નથી. અને થાય તો અમારે કોને કહેવાનું? આ કોને કહેવાનું? એટલે હવે યોગ્ય તમે તમારી કાર્યવાહી કરો અને યોગ્ય તમે બાટલા ડિસ્ટ્રીબ્યુટ કરો એમ, એટલે જવાબદારી તમારી રહેશે ને સરકારની. પ્રાપ્ત માહિતી મુજબ આ રહેણાંકી મકાન વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ વાળા વિજય સિલેક્શન વાળાનું છે અને આ આગના બનાવમાં રહેણાંકી મકાનના પરિવારજનોના વિજયભાઈ અને વલ્લભભાઈ વાળા સહિત 4 લોકો ઈજાગ્રસ્ત અને આગમાં દાઝ્યા છે. ફાયર વિભાગ, નગરપાલિકાની ભારે મહેનત તો રાજકીય આગેવાનો, સ્થાનિક આગેવાનોની જહેમતથી આશરે 2 થી 3 કલાકે અને ફાયર વિભાગના 7 થી 8 પાણીના ટેન્કરથી આગ કાબૂમાં આવી છે. જો કે આ બનાવમાં આગ લાગવાનું સાચું કારણ જાણવા મળ્યું નથી, પણ રહેણાંકી મકાનમાં રહેલ લાખો રૂપિયાની ઘરવખરી અને સરસામાન બળીને ખાખ થઈ જવા પામ્યો છે. સંજય બારોટ, મહુવા નગરપાલિકા ફાયર વિભાગ. મહુવા શહેરી વિસ્તારની અંદર આવેલ લાતી બજાર ની ખોડિયાર માતાની મંદિરની બાજુમાં રહેણાંકી વિસ્તારની અંદર આગ લાગેલ એ બાબતે 112 તથા અહીંયા સ્થાનિક કાર્યકર્તા દ્વારા ફોન આવેલ ફાયર વિભાગમાં. તાત્કાલિક ઘટના સ્થળે અમારા બંને ફાયર, પાણીના ટેન્કરો, જેટિંગ મશીન વગેરે અમારા તમામ સ્ટાફ સાથે હાજર રહી ને આગ ઓલવવાની અત્યારે હાલમાં કામગીરી શરૂ છે. આગ ખૂબ મોટી અને વિકરાળ હોય, થોડી વાર લાગે એવું છે, પણ બધાના સહકારથી અત્યારે હાલ આગ કાબૂમાં આવી ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી. 5 થી 6 ટેન્કર અંદર આવશે અને મોટા 2 ફાયર ફાયર ફાઈટરના 5 થી 6 માણસો અત્યારે હાલમાં કામ કરી રહ્યા છે.